વડોદરાના કરજણ ખાતેથી મહિલા કંડક્ટરની સરાહનીય કામગીરી સામે આવી છે। જણાવી દઈએ કે મહિલા કંડક્ટરે સમય સૂચકતા વાપરી મુસાફર મહિલાનો જીવ બચાવી લીધો છે। વાત કંઈક એમ છે કે આમોદથી કરજણ તરફ આવી રહેલી એસટી બસમાં માતરથી સવાર મહિલાને મિયાગામ પાસે અચાનક ખેંચાવતા બસના મહિલા કંડક્ટરે સમય સૂચકતા વાપરી તાત્કાલિક પ્રાથમિક સારવાર કરી અને દર્દી મહિલાને 108 દ્વારા કરજણ સામૂહિક આરોગ્ય ખાતે લાવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સમયસર દર્દી મહિલાને સારવાર મળી જતા મહિલાનો જીવ બચ્યો હતો। આમ મહિલા કંડક્ટરની ફરજો પ્રત્યેની નિષ્ઠા અને સમય સૂચકતાએ એક મહિલાનો જીવ બચાવ્યો છે, જેથી મહિલા કંડક્ટરની કામગીરીને બિરદાવવામાં આવી હતી। હું ટિકિટ કાપીને બેઠી હતી તો એક પેસેન્જરે મને એવું કીધું કે બેનને ખેંચ આવે છે। તો અમે પહેલાં તો હું આજુબાજુમાંથી મિયાગામ ચોકડીથી ડુંગળી ખોદી લાવી, એક ઢાબુ છે પાવભાજીવાળો, ત્યાંથી હું લઈ આવી અને સુંગાડી પછી બેનને થોડું સારું લાગ્યું। પછી મેં તાત્કાલિક જ 108માં જાણ કરી કે આવું બેનને થયું છે તો તમે જલ્દી સેવા આપો। અમે આમોદથી અહીંયા કરજણ આવતા હતા, કરજણ ડેપો। એ બેન માતરથી બેઠા હતા અને એમના ફેમિલીમાં એમના મિસ્ટર એમના હસબન્ડ જ છે। એમના હસબન્ડ અત્યારે જુનાગઢ છે।